ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. છેલ્લે આપણે ચારણ કન્યા કવિતાનો અભ્યાસ કર્યો હતો. મજા આવી હતી ને બધાને ચારણ કન્યા સાંભળવાની? ત્યારબાદ હવે આપણે તે એક્ટિવિટીના પ્રશ્નોના જવાબ લખીશું. ચારણ કન્યાની શક્તિ અને સાહસ દર્શાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો આપણે શું કરવાનું છે? ચારણ કન્યા જે હતી એની શક્તિ અને સાહસ જે છે એના જે શબ્દો છે કવિતામાંથી શોધીને લખવાના છે. ફોર એક્ઝામ્પલ, પહાડ ઘૂમતી. તો હવે આપણે એવા બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો એમાં પહાડ ઘૂમતી છે એની નીચે લખો ડાંગ ઉઠાવે. ડાંગ ઉઠાવે. ડાંગ ઉઠાવે. ડાંગ ઉઠાવે. ત્યારબાદ ઝાડ ચડતી. ઝાડ ચડતી. લખ્યું ઝાડ ચડતી. ઝાડ ચડતી. ત્યારબાદ સામેના ખાનામાં લખો સૌથી ઉપર ત્રાડ ગજવે. ત્રાડ ગજવે. ત્રાડ ગજવે. ત્રાડ ગજવે. ત્રાડ ગજવે. ત્યારબાદ હાથ હિલોડી. હાથ હિલોડી. હાથ હિલોડી. હાથ હિલોડી.
ત્યારબાદ છેલ્લું ખાનું છે એમાં લખો પાછળ દોડી. પાછળ દોડી. પાછળ દોડી. પાછળ દોડી. પાછળ દોડી. પાછળ દોડી. ત્યારબાદ સિંહની ભયાનકતા દર્શાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો સિંહની ભયાનકતા દર્શાવતા જે શબ્દો છે એ કયા હતા? તો સાવજ ગરજે, વનરાવનનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, નાનો એવો સમંદર ગરજે, ઝડવા ફાડે, ડુંગર જાણે ડાચા ફાડે, બરછી સરખા દાંત બતાવે, લસ લસ કરતી જીભ ચુલાવે. તો આ સિંહની ભયાનકતા દર્શાવતા શબ્દો છે જે હવે આપણે લખવાના છે. તેમાં સૌથી પહેલાં લખો જડબા ફાડે. જડબા ફાડે. જડબા ફાડે. ત્યારબાદ લખો વનરાવનનો રાજા. વનરાવનનો રાજા. વનરાવનનો રાજા. વનરાવનનો રાજા. વનરાવનનો રાજા. ત્યાર પછી લખો ડાચા ફાડે. ડાચા ફાડે. ડાચા ફાડે. ડાચા ફાડે. પછી સામેની સાઈડ લખો દાંત બતાવે. દાંત બતાવે. દાંત બતાવે. દાંત
બતાવે. દાંત બતાવે. ત્યારબાદ એની નીચે લખો જીભ ઝુલાવે. જીભ ઝુલાવે. જીભ ઝુલાવે. જીભ ઝુલાવે. જીભ ઝુલાવે. ત્યારબાદ કેસરી ગરજે. કેસરી ગરજે. કેસરી ગરજે. કેસરી ગરજે. ત્યારબાદ હવે આગળ જોઈએ કે ભયાનક સિંહ માટે ચારણ કન્યા કયા કયા શબ્દો વાપરે છે. ભયાનક સિંહ માટે ચારણ કન્યા કયા કયા શબ્દો વાપરે છે. તેમાં લખો પહેલું ગીરના કુત્તા. ગીરના કુત્તા. ગીરના કુત્તા. ગીરના કુત્તા. ત્યારબાદ લખો કાયર દૂતા. કાયર દૂતા. કાયર દૂતા. કાયર દૂતા. કાયર દૂતા. ત્યારબાદ પેટ ભરા. પેટ ભરા. પેટ ભરા. પેટ ભરા. પછી આવે છે ભૂખમરા. પેટ ભરા પછી લખો ભૂખમરા.
ભૂખ મરા, ભૂખ મરા, ત્યારબાદ લખો ચોર લૂંટારા, ચોર લૂંટારા, ચોર લૂંટારા, ચોર લૂંટારા, અને પછી લખો ડુંગરનો રમનારો, ડુંગરનો રમનારો, ડુંગરનો રમનારો. ડુંગરનો રમનારો. ત્યારબાદ જે પંક્તિ વાંચીને તમને બીક, ચિંતા કે ખુશીની લાગણી થઈ તે પંક્તિ લખો. બરાબર, કે જે પંક્તિથી તમને બીક લાગી હોય અથવા જે પંક્તિથી તમને ચિંતા થઈ હોય ચારણ કન્યા માટે, અથવા જે પંક્તિથી તમને ખુશી થઈ હોય એવી રીતે લખવાની છે. ફોર એક્ઝામ્પલ બીક, બરાબર, બીક તો કઈ રીતે બીકવાળી જે પંક્તિ છે એ તમારે લખવાની છે. તો કોઈ પણ જે બીક તમને લાગી હોય, ફોર એક્ઝામ્પલ બરચી સરખા દાંત બતાવે, બરાબર, તો એ જો તમને એવું લાગે કે આ સેન્ટેન્સમાં બીક લાગે એવી છે તો એ સેન્ટેન્સ લખવાનું છે. ત્યારબાદ ચિંતા, બરાબર, ચિંતા તો પાછળ દોડી ચારણ કન્યા, કે હે સી પાછળ એક નાની એવી છોકરી દોડી તો ચિંતા જેવું લાગે તો ઈ. ત્યારબાદ ખુશી, બરાબર, કે તો ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો. તો આવી રીતે તમારે 3 લાઈન કમ્પ્લીટ કરવાની છે. બરાબર, કે તમારે તમારી રીતે લખવાની છે. તમને જે ગમતી 3 પંક્તિઓ હોય કે જેમાં તમને બીક લાગી હોય, ત્યારબાદ ચિંતા થઈ હોય, ત્યારબાદ ખુશી થઈ હોય, એ 3 પંક્તિઓ તમારે અહીંયા લખવાની છે. ત્યારબાદ પાત્રને લાગુ પડતા શબ્દો તેની નીચે લખો. જે શબ્દો લાગુ પડે છે એ લખવાના છે આપણે. તો પહેલાં લખીએ ચારણ કન્યામાં, કે ચારણ કન્યામાં કયા કયા શબ્દો આપણે આવે. તો એમાં લખો બાળી ભોળી, બાળી ભોળી, બાળી ભોળી, બાળી ભોળી. ત્યારબાદ બીજું ચારણ કન્યામાં નેસ નિવાસી, નેસ નિવાસી, નેસ નિવાસી, નેસ નિવાસી. ત્યારબાદ ત્રીજું છે એમાં ઝાડ ચડતી, ઝાડ ચડતી, ઝાડ ચડતી. પછી આવે છે પહાડ ઘૂમતી, પહાડ ઘૂમતી, પહાડ ઘૂમતી. પહાડ ઘૂમતી. ત્યારે એના પછી છે 14 વર્ષની, 14 વર્ષની, 14 વર્ષ. તો આ બધા શબ્દો જે હતા એ ચારણ કન્યા માટે હતા. ફરીથી બોલું છું, બાળા ભોળી, બાળી ભોળી, નેસ નિવાસી,
ઝાડ ચડતી, પહાડ ઘૂમતી અને 14 વર્ષની. ત્યારબાદ હવે સાવજ માટે એટલે કે સિંહ માટે, તો એમાં પહેલા લખો ડાચા ફાડે. ડાચા ફાડે ત્યારબાદ ગીર કાંઠાનો કેસરી. ગીર કાંઠાનો કેસરી. ગીર કાંઠાનો કેસરી. ગીર કાંઠાનો કેસરી. ત્યારબાદ ત્રીજું છે એમાં પેટ ભરો. પેટ ભરો. પેટ ભરો. ત્યારબાદ બરછી સરખા દાંત. બરછી સરખા દાંત. છેલ્લું છે વનરાવનનો રાજા. વનરાવનનો રાજા. વનરાવનનો રાજા. ત્યારબાદ પ્રશ્નોની જગ્યાએ આપણે નીચે જે એક્ટિવિટી છે એ જોવાની છે કે જે આ કાવ્ય પંક્તિ, આ જે કાવ્ય પંક્તિઓ નીચે આપેલી છે એમાં જે આ કાવ્યની નથી એને ચેકી નાખવાની છે. તો ડુંગર જાણે ડાચા ફાડે, સાવજ જેવી ચીસો પાડે, તો આ પંક્તિને ચેકી નાખો એટલે ઉપર ખાલી લીટો મારી દો. ત્યારબાદ લસલસ લસલસ જીભ ઝુલાવે, પછી પટપટ પટપટ પૂંછ હલાવે, તો પટપટવાળી જે લાઈન છે એ ચેકી નાખો. પછી ગરબે ઘૂમતી ચારણ કન્યા, તે પણ ચેકી નાખો. આભે ઉડતી ચારણ કન્યા, તે પણ ચેકી નાખો. ત્રાડ ગજાવે ચારણ કન્યા, તો એ આ કાવ્ય પંક્તિની જ છે એટલે એ રાખવાની છે. તલવાર ચલાવે ચારણ કન્યા, તો એને ચેકી નાખો. ત્યારબાદ માથા ભારે ચારણ કન્યા, તો એને પણ ચેકી નાખો. ગિરના કૂદતા બેસી જજે, ચેકી નાખો. કાયર દૂધતા બેસી જજે, એને પણ ચેકી નાખો. એટલે પહેલાં બીજા સ્ટાન્જામાં જે આપેલી છે 3 એ 3 એ ચેકી નાખો, પહેલી 3. પછી છે ડુંગરનો ચડનારો ભાગ્યો, તો એને પણ ચેકી નાખો. કાવ્યમાં છે ડુંગરનો રમનારો છે, તો એને પણ ચેકી નાખો. ત્યારબાદ હાથીનો હણનારો ભાગ્યો કાવ્યમાં છે. મોટો વીર મૂછાળો ભાગ્યો, એ પણ છે. નાનકડી છોડીથી ભાગ્યો, એ પણ છે. ત્યારબાદ છેલ્લી એક્ટિવિટી જરા હસીએ. ચુન્નુ, મુન્નુ તું બંદૂક લઈને દરવાજે કેમ ઊભો છે? ચુન્નુ છે એ મન્નુને પૂછે તું બંદૂક લઈને દરવાજે શા માટે ઊભો છો? મન્નુ, મારે સિંહને ભગાડવા જવું છે. મન્નુ કહે છે કે મારે તો સિંહને ભગાડવા જવું છે એટલે હું દરવાજે ઊભો છું. ચુન્નુ, તો જાતો કેમ નથી? જાને સિંહને ભગાડવા જા. તો મુન્નુ કહે છે કે બહાર કૂતરું બેઠું છે એટલે હું અહીંયા છું. બહાર કૂતરું ઉયું જાય પછી હું સિંહને ભગાડવા જાય.
બરાબર. તો આજે આપણે અહીંયા આપણું જે યુનિટ છે એ પૂરો કર્યો છે. બરાબર. બહુ સરસ મજાનું આખું આ યુનિટ હતું અને ખૂબ જ ભણવાની મજા આવી છે તમને બધાને. તમને એ ચંદ્રક મળે જે આપણું યુનિટ છે એ અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે આના વર્કબુકનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.